بكلم والدمع سلم مباح فهزي إليك جذع الصبا يساقط عليك صلاة الرجاء لبشرى خلاص وصوتي سلام. خلوتي بسرب العلا يرنم بظل الجوى والجوى محرم إلى أن جعلت يناجيك لطف فبوركت بوركت يا مريم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. maternité janabe sakina tanan rev khate survey khoja TV ani khoja radio ani radio resna jonaro ani sambarnaro no sahman કરવામાં આવે છે અને સર્વેને assalamu alaikum wa rahmatullahi ta'ala wa barakatuh. tanan rev તારીખ 27 ફેબ્રુઆરી 2020 સર્વેને માહી રજબ મહિનો કે જે 1441 રજબ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. સર્વેને ખુદા મુબારક કરે અને જલ્દ સે જલ્દ ખુદા ઇન્શાઅલ્લાહ જોરેકમાં તાજીલ ફરમાવે. આપણે બધાઈને મુબારક મહિનાઓના અંદરમાં ભરપૂર ઇબાદતો બંદગીઓ અને ખિદમતો કરવાની ખુદા તૌફીકાતમાં ઇજાફો કરે. maternité જનાબે સકીના અલૈહા સલાતુ સલામ જનાબે સકીના બિન્ટ હુસૈન અલૈહા મફદલ સલાતુ સલામના નામથી આપણે આજે maternité-નું પ્રોજેક્ટ જે ઓટાને એનો ગ્રોઝ એવર ફેન થઈ ગયો અલહમદુલિલ્લાહ આજના દિવસે. અને એ પ્રોજેક્ટ જે છે એક જમીન છે કે જે આપણે 3 ભાઈઓની છે અને એ 3 ભાઈઓ કે જે 914 મેટર કરેની જમીન છે અને આપણે ઊંચો એવી રીતના બનાવ્યા છે કે નીચે રેડ-શોસે હોય, એ રેડ-શોસેના અંદરમાં પાર્કિંગ હોય, પછી R+5 એટલે એના ઉપર પછી 5 એતાજ છે. premier étageમાં consultation, échographie વગેરે જે બધું હશે એ બ્યુરો accueil વગેરે. પછી 2e, 3e, 4e એતાજના અંદરમાં સ્વાવર પછી જે સુવાન હોય છે યાની કે શામ્બ્ર હોય છે કે જે નોખા સ્ટાન્ડિંગ હશે. એક નોર્મલ શામ્બ્ર હશે, પછી એક જરાક એનાથી જરાક વધારે સારું હશે ને પછી VIP પણ આપણે રાખશો કે જેથી કરીને જે લોકોને જ્યાં પણ પોસિબિલિટી હોય ને સરકાર આવે તો એ લોકો અહીંયા લોકો શામ્બ્રમાં ગરી શકે છે. ત્યાર પછી જે છેલ્લું શામ્બ્ર છે છેલ્લું એતાજ જે છે એ અથવા તો આપણે કંઈ લેબોરેટરી રાખશું અથવા તો કંઈ પણ કામ આવી જશે મેડિકલમાં અને ડિસ્પેન્સર અને ક્લિનિકમાં સાથે રાખવામાં આવેલું છે. આપણે લગભગ 20 વર્ષ પહેલાં આપણો એક બિલાલનો એક શેખ હતો કે જે એક ઠેકાણે હતો અને એની ઘરવાળી પેટસર હતી અને ખબર છે ને હવે આપણા પાસે આ સગવડ હોત તો આપણે કહી દીધું હોત કે તમે જે ડૉક્ટર લોકો કહેતા હોય કે આ ટાઈમમાં સ્વાવર થવાની છે તો 1-2 દિવસ પહેલાં લોકો આવી જાય તો આપણે કોઈને ના પાડીએ. પણ એ વખતમાં કંઈ સગવડ નહોતી અને રાત પડી અને કોન્ટ્રાક્શન શરૂ થયો તો જો બિચારો શેખ પાસે કંઈ સગવડ કાંઈ ના હોય તો એ હજી મોટર ગોતવા ગયો, પછી મોટર મળી, પછી વળી નેગોશિએશન થયા કે કેટલામાં ગામ સુધી લઈ આવે. લેતા કે મોટર આવીને બધું થયું ત્યાં સુધી બચ્ચું પેટના અંદરમાં મૂંઝાઈ ગયું હતું. યાની કે સગવડ ન હોવાના કારણથી આ પ્રમાણે એક જાન હાથમાંથી હાલી કે તો ખુદાના હાથમાં છે પણ આપણને સદમો થાય કે અગર જો આપણા પાસે સગવડ હોત તો કમસે કમ આપણે એક જાનને બચાવી શક્યા હોત. હવે એક જાનની કિંમત કેટલા મિલિયાર્ડ હોય આપણે અંદાજો કરી શકીએ છીએ. એટલા માટે આપણે મોમીનોને કહ્યું કે અગર જો આપણા પાસે પોતાનો તોઆ હોય, ખુદ પોતે આપણે માલિક હોય કે જેના અંદરમાં આપણે એ શાઝ ફાર્મ અને જે બધી ઇન્ફર્મિયરો આપણે બૈરાઓ રાખી શકીએ અને જેને કોઈ બાયરી પણ આપણે બાયરી રાખી શકીએ અને કે બાયરી ડૉક્ટર આપણે આખું બૈરાઓ જ હોય તો એના અંદરમાં શરીયત પણ અંદરમાં મહેફૂઝ રહીએ. અને જે આ ગામના અંદરમાં જેમ કે નથી તનરેવ ખાતે આજ સુધી આપણે જે બોલી રહ્યા છે 27 ફેબ્રુઆરીએ આપણા પાસે એવું કંઈ હોસ્પિટલ નથી, maternity નથી કે જેમાં આપણું હાલે. યાની કે આપણે કહે કે ના અમને મરદ નથી કપતા તો આપણે કંઈ નથી હાલતું. યાની કે આપણે કોક પાસે જતા હોય તો એ લોકોના લોઆ પ્રમાણે કે લોકોને જેમ સરખાઈ આવે તો આપણા વાળા મજબૂરી એની સાથે જવું પડતું હોય છે બીજે ઠેકાણે. અને કોમની ગૈરત યાની કે શરીયત યાની કે આપણે બૈરાવ લોકો એ મરદ પાસે જઈને સ્વાવર કરાવે એ કેવી રીતના એક ગૈરતમંદ ઇન્સાન ખમી શકે. એટલા માટે
આપણે આ પ્રોજેક્ટ હિંમત કરી અને આપણે શરૂ કરી નાખ્યા છે. તો એના અંદરમાં શું છે કે પહેલાં તો માતેરની છે આપણા કોમના અંદરમાં જે પોસિબિલિટીવાળા છે તે લોકો રીતસર પોતાનો જે છે એ લોકોનો જે પેમાં ભરે જેની કે જે લોકોનો ખર્ચો હોય શાંભરનો ચોવરનો એકોગ્રાફી વગેરે તો લોકો રીતસર ભરે પોસિબિલિટીવાળા હોય. અને જે લોકો પાસે પોસિબિલિટી નથી તો આપણે ઇન્શાલ્લાહ મરીઝ કમિટી સાથે એવી રીતના કરશું કે અગર જો મરીઝ કમિટી અહેવાલ દઈ દે તો પછી આપણે લોકોને અહીંયા અક્સે કરી દઈએ અને મરીઝ કમિટી પછી એનું ભરપાઈ કરે. એ આપણી કોમના માટે કોમની બહેરાઓ અને પછી બિલાલના અંદરમાં જે છે જો પોસિબિલિટી હોય તો લોકો ભરે અને જો સાવ પોસિબિલિટી ના હોય તો બિલાલ પાસે મરીઝ કમિટી તો નથી તો આપણે શું કરશું કે જનાબ સખીના નામથી આપણે લોકોને આપણે મદદ કરશું યાની કે લોકો માટે આપણે અક્સે કરી આપશું અને ખિદમત કરશું યાની કે એ લોકોને આપણે સર્વિસ ઓફર કરશું. હવે ગામના અંદરમાં કારણ કે સૌથી મોટી બિલ્ડિંગ આપણે આપણી જ છે માતેરની એની કે આખા ગામના અંદરમાં જે બધી માતેરની છે આ તો હજી પૂરું નથી થયું પણ હજી હમણાંથી જ માણસોની આંખ બધી ખુલી ગઈ છે. તો એનો એકો પણ ગામમાં થાય આરોસ પારોસમાં હજી છે બધે વખાણ કરી રહ્યા છે કે આપણે ખોજા લોકો કરાને લોકો કેટલું સારું એવર કરે છે. તો એ લોકો માટે પણ આક્ષે હશે ને એ જ પ્રમાણે જેમ જેમ એ લોકો આપણે મદદ કરી શકશો યાની કે આપણને ખબર હોય કે કેવી રીતના પેવાના ખર્ચા બારામાં એ લોકો ઇન્શાલ્લાહ આપણને એ બારામાં આપણે પણ લોકોને મદદ કરી શકીએ એમ છે. યાની કે એક સર્વિસ છે એક હ્યુમેનિટેરિયન કોઝ છે અને એના અંદરમાં આપણા બધાય ખોજાનું નામ સુધરી જશે ને મતલબ કે આપણે બધાનું નામ આચાર્ય કોરા વતનના અંદરમાં ખાસ કરીને તન્નાદેવ ખાતે આપણે બધાનું નામ જે છે એક ચમકશે ને બલંદ થશે કે બસ આ ગૃહ ઝેવર તો પૂરું થઈ ગયું અને ગૃહ ઝેવરના પૈસા પણ અલહમદુલિલ્લાહ પૂરા થઈ ગયા છે. માતેરિયલના પૈસા બાકી રહી ગયા છે અને જમીનના પૈસા જે આપણે 3 ખોજાવું છે એ લોકોએ કહી દીધું કે તમે શરૂ કરી નાખો જ્યારે તમને ભરવા હોય ત્યારે તમે ભરજો. તો મારી આશા છે કે જ્યારે ફંક્શનલ થઈ જશે ત્યારે માણસોને આંખ ખુલશે અને ઇન્શાલ્લાહ બધા આવીને મદદ કરશે. તો આશા છે કે સર્વે કોઈ આ નોબલ કોઝ કે જનાબ સકીના બિનતે હુસૈન અલૈહિસ્સલામના નામ પણ એમાં આપણે બરકત માટે રાખ્યા છે. એનું બિલકુલનું પણ નામ બલંદ થશે. આપણે ખોજાનું પણ નામ આખા મડગાસ્કરમાં આપણે બલંદ કરી શકશું. તો બસ આશા છે કે તમે દુઆ કરજો કે આ બધું પૂરું થઈ જાય અને મટીરિયલ પણ બધે સારા લ્યુક્સ મળ્યા આપણને જે સોફિસ્ટિકે મટીરિયલ હોય અને બસ મમ્મીનો આવી અને આપણે એકબીજા સાથમાં આપણે આ પ્રોજેક્ટને પૂરું કરીએ. બસ અગર જો કોઈને પણ કાંઈ આ બારામાં સવાલ હોય તો સર્વે ઇનિસ્માના હોદ્દેદારો સાથે સંપર્ક સાંધી શકે છે અને કોઈ પાસે કાંઈ સવાલ હોય તો સવાલ પેશ કરી શકે છે. સર્વેને આખર સુધી સાંભળવા માટે શુક્રિયા. વસ્સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.